જય મહારાજ મિત્રો, આ નડિયાદ શહેર છે અને આજે તારીખ 4/7/2026 છે અને આજે આપણે નડિયાદ આપણું જ્યુપિટર સ્કૂટર છે એ સર્વિસ માટે આ ટીવીએસ વર્કશોપ છે ત્યાં લઈને આવ્યા છીએ। લગભગ આપણે ઘણા સમય પછી સર્વિસ માટે આ સ્કૂટર લઈને અહીં આવ્યા છે। આપણે હમણાં કેનેડા ગયા તો લગભગ 6 મહિના સુધી સ્કૂટર એમ જ પડી રહ્યું હતું। પછી કેનેડાથી આવી અને આપણે ખેડામાં જ ઓઇલ બદલાવીને થોડું સામાન્ય કામ કરાવ્યું હતું, પરંતુ વ્યવસ્થિત સર્વિસ માટે આજે પાછા આપણે નડિયાદ આવ્યા છે। અને આપણી સાથે જયેશભાઈ મિત્ર છે અને આ બધા અહીંના સ્ટાફ છે ને આપણને જોઈને ખુશ થઈ ગયા છે, કારણ કે આપણે અગાઉ પણ આ બધાના વિડીયો શેર કરેલા છે। એટલે આ બધા જે વર્કશોપનો સ્ટાફ યુવાનો છે એ ખૂબ જ ખુશહાલ છે। અહીંયા ટાઈમ ને લંચ ટાઈમ ને બધું જે બોર્ડ લગાવે છે, થોડું મેમોરિયલ શૂટ આપણે કર્યું છે। અહીંના જે કંપનીના જે નિયમ હોય એ પ્રમાણેના બધું આ બેનર ને બોર્ડ ને એવું બધું લગાવાયું છે। આ કસ્ટમરને બેસવા માટેની બેઠક વ્યવસ્થા છે। અહીંયા બેઠક વ્યવસ્થા છે, એટલે જે સર્વિસ માટે આવ્યા હોય એ મિત્રો એમના સ્કૂટરને સર્વિસ માટે અહીંયા રાખી અને અહીંયા બેસી અને એમનું જે સર્વિસ કામ થતું હોય, સ્કૂટર રિપેરિંગ થતું હોય એ અહીં બેસીને જોઈ શકે છે। અહીંયા ટીવી છે અને વાઈફાઈની સુવિધા છે અને એટલે અહીં બેસી શકાય છે। આ મુખ્ય પ્રવેશદ્વાર છે અને આપણે ગઈકાલથી જ ફોન કર્યો હતો। અહીંયા પાર્થભાઈ છે, આ બધો વહીવટ કરે છે। અહીંયા આ ટોટલી જે વર્કશોપ છે એનું સંચાલન એ કરે છે। વરસાદ આવી રહ્યો છે, સામે બિલ્ડિંગ બની રહ્યું છે, તો આપણું સ્કૂટર હવે સર્વિસ માટે લાવી દીધું છે એમણે, અને એમ કે ઓપરેશન ટેબલ પર ગોઠવાઈ ગયું છે। ને જો હવે સ્ટેન્ડ છે હાઇડ્રોલિક એ ઉપર કર્યું છે ને સ્કૂટર આપણું હવે સર્વિસમાં લેશે। અને આપણને વાત કરી જ હતી કે સવારે તમે 10-1 વાગે આવી જાઓ તો બપોરે 2 વાગે સ્કૂટર આપણને સર્વિસ કરીને આપી દેશે। અને સર્વિસનું કામ ખૂબ જ સંતોષકારક હોય છે। એટલે એનું જે વર્કશોપનું બધું મેનેજમેન્ટ કરે છે એ પાર્થભાઈ સાથે જ આપણે વાત થઈ હતી અને સ્ટાફ પણ બધા ખુશ છે આપણને જોઈને। એટલે આપણું સ્કૂટર તો આ ભાઈની જવાબદારી છે, એ હવે એને બધું ચેક કરે છે। પરંતુ બીજા જે બધા મિત્રો છે, બીજા સ્કૂટર પણ સર્વિસ કરી રહ્યા છે, એ બધા પણ આપણને જોઈને ખુશ થઈ જાય છે। જયેશભાઈ આપણા મિત્ર છે, એ હંમેશા નડિયાદ આપણી સાથે આવતા જ હોય છે। અને અત્યારે જો પેલા વેઇટિંગ કક્ષ છે ત્યાં પેપર વાંચી રહ્યા છે। બહાર થોડું માહોલ ઠંડો છે, પરંતુ અહીં અંદર ગરમી જેવું છે, એટલે પંખો ચાલુ છે, એસી પણ ચાલુ છે। અને જયેશભાઈ પેપર વાંચી રહ્યા છે એટલે એમનું મેમોરિયલ શૂટ કર્યું છે। અને અહીંયા જો આપણું સ્કૂટરનું બધું જે એમણે આપણી જે કમ્પ્લેન હતી એ બધું એમણે નોંધ કરી છે, અને તેમ છતાં એ લોકો જાતે જ ચેક કરતા હોય છે। અને જે એમને રિપેરિંગ કરવાનું હોય અથવા જે પાર્ટ્સ બદલવાના હોય તો એ આપણને બોલાવી અને જણાવે છે કે ભાઈ આ આવું કરવાનું છે, તો આપણે યસ કહીએ એટલે પછી એ પ્રમાણે એ પાર્ટ્સ બદલવાનો હોય અથવા ઓઇલ બદલાવાનું હોય અથવા જે કંઈ એમાં જરૂરિયાત હોય એ પ્રમાણેનું કામ કરતા હોય છે। અને સવારે આપણે ખેડાથી નીકળ્યા, જો કે ખેડામાં નોર્મલ છાંટા પડ્યા હતા, વરસાદ નહોતો પડ્યો, પરંતુ નડિયાદમાં તો સારો એવો વરસાદ પડ્યો છે। અને જો બધા જ મિત્રો અલગ અલગ સ્કૂટર સર્વિસ કરતા હોય છે અને બધાનું પણ આપણે મેમોરિયલ શૂટ કરીએ છીએ યાદગીરી રૂપે। અને અહીંયા પાર્થભાઈ બેઠા છે, બિલિંગ કરે છે, અને અંદર પાર્ટ્સ કંઈ જોઈતા હોય, જરૂરિયાત હોય તો એ અહીંથી નોંધ કરી અને એ પાર્ટ્સ આપે છે। અને જનરલ વહીવટ બધું જ મેનેજ પાર્થભાઈ જ કરે છે। અને અત્યારે કોઈ બિલિંગ કરી રહ્યા છે। અહીંયા આપણું સ્કૂટર સર્વિસ થઈ રહ્યું છે અને અહીંયા વેઇટિંગ કક્ષમાં જયેશભાઈ પેપર વાંચી રહ્યા છે અને બીજા કસ્ટમરો આવતા હોય છે। જો અહીંયા લેવડ દેવડ, નાણાકીય લેવડ દેવડ, બિલનું પેમેન્ટ અહીંયા કરવાનું હોય છે। અને જરૂરિયાતના જે પાર્ટ્સ હોય એ પણ અહીંયાથી જ મળે છે। એટલે આ સ્ટોર રૂમ પણ છે અને મેનેજમેન્ટ ઓફિસ પણ છે એવું આપણે સમજી શકાય છે। આ ભાઈ છે અને જે આપણી જરૂરિયાતની ચીજ વસ્તુ છે એ લેવા આવ્યા છે અને આપણું સ્કૂટર એ જ તે અત્યારે સર્વિસ કરી રહ્યા છે। અને પાર્થભાઈનું પણ એક યાદગાર શૂટ કર્યું છે। હવે આપણે થોડી વાર પાછા વેઇટિંગ રૂમ છે ત્યાં બેસવા આવ્યા છે, થોડા બેસી અને થોડું શૂટિંગ કરીએ છીએ। અને જયેશભાઈ હવે મોબાઈલમાં બધા સોશિયલ મીડિયાનું બધું જુએ છે।
અને અહીંયા આપણું આ સ્કૂટર સર્વિસ થઈ રહ્યું છે અને આપણે વેઇટિંગ રૂમમાં બેઠા છે. ત્યાં બેઠા બેઠા બધું દેખાય છે. અને અહીંયા જયેશભાઈ છે, જુઓ સામે જઈને બેઠા છે. અને હવે એમની એવી ઈચ્છા છે કે તમે તમારું શૂટિંગ કરીએ, એટલે આપણે મોબાઈલ એમને આપ્યો છે. અને હવે થોડું આપણું મેમોરેબલ શૂટ એમણે કર્યું છે, યાદગાર. થેલો છે, આપણો બેગ છે, અને તે બધા ડોક્યુમેન્ટ્સને બધું આપણે રાખીએ છીએ. અને કેનેડા પણ આ રીતે જ ફરતા હતા. અને ત્યારે આપણે એ જે બેગ હવે તો આપણી સાથે રાખીએ છીએ. જ્યારે પણ બહાર નીકળીએ તો એ બેગ સાથે રાખીએ છીએ, અંદર લાઇસન્સ ને બધું રાખીએ છીએ. અને આ જે ઓઇલ જે છે હમણાં બદલાવ્યું હતું, એ સારી જ કન્ડિશનમાં છે. એટલે એમણે ઓઇલ કાઢ્યું છે, પરંતુ ઓઇલ થોડું વધારે હતું. એટલે 750 ગ્રામ જ ઓઇલ અંદર એ ટાંકીમાં ભરવાનું હોય છે. એટલે એમણે એ રીતે જ માપ કાઢી અને 750 ગ્રામ ઓઇલ અત્યારે એ બદલાવી રહ્યા છે. ઓઇલ સારું છે એટલે બદલ્યું નથી. અહીંયા જે તે પાર્ટ્સ હોય એ ચાલે એવા હોય તો એ બદલાવતા નથી. અને કોઈ પાર્ટ્સ બદલાવા જેવો હોય તો એ જણાવી દેશે કે ભાઈ નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે ગાડી સર્વિસમાં લઈને આવો તો આ પાર્ટ્સ ખાસ બદલાવી દેજો. કારણ કે એ કારીગર બદલાઈ ગયા હોય એટલે તમારી ધ્યાન તમારું દોરી દેશે કે ભાઈ તમારે આ વસ્તુઓ નેક્સ્ટ ટાઈમ બદલવાની થશે. તો કોઈ પણ જે તે સમયે તમારા સ્કૂટર સર્વિસ કરતા હોય એ કારીગરને ધ્યાન દોરવાનું. અને જ્યારે આપણે સર્વિસમાં ગાડી લેતા હોય ત્યારે આ બધું પૂછતા જ હોય છે, ત્યારે એ જણાવી દેવાનું. અને આપણું જે બીજું કામ લગભગ સ્કૂટરનું રિપેરિંગનું પૂરું થઈ ગયું છે. પરંતુ આપણે જે ડેકી લોક છે એ થોડો પ્રોબ્લેમ થયેલો છે. એટલે ડેકી લોક થોડું વ્યવસ્થિત કરવાનું છે. એટલે એનું બધું કામકાજ ચાલુ છે. અને બહાર વરસાદ પડી રહ્યો છે. અને અહીંયા રાજુભાઈ મારવાડી છે. હવે આ રાજુભાઈને આપણે અગાઉ પણ વિડીયોમાં એમનું શૂટ કરેલું ને, એ આપણા વિડીયો દરરોજ જુએ છે. ફેસબુક પર આપણો જુએ છે. એટલે જો આપણને જોવે ને એટલે સરસ ઓર્ડર આપીએ કે ના આપીએ એ ટનાટન ચા બનાવી જ દે છે. અને ચા આપણને પીવડાઈ જાય છે. એટલે આપણે તો અત્યારે ચા પીતા નથી. એટલે જયેશભાઈને ચા આપી એમણે ખાસ. અને આપણને એમ કીધું મોડી ચા સરસ બનાવી દઈશ તમારા માટે, પરંતુ આપણે ના પાડી કે ચા આપણે પીતા નથી. પરંતુ રાજીવભાઈ ખૂબ આગ્રહ સાથે ચા લઈને આવે છે. જ્યાં આપણે ઊભા હોય પેલી સાઈડ તો રાજુભાઈ ત્યાં કેટલી લઈને ચા લઈને આવે છે. નડિયાદ મહાનગરપાલિકા, વરસાદી સિઝન છે, જો પાણી ભરાયેલા છે. એટલે ખાલી માહોલ અત્યારનો બતાવીએ છીએ કે ચોમાસા દરમિયાન આપણે આ બધું શૂટ કરેલું છે. રાજુભાઈ છે ચાવાળા, અને આપણા યુટ્યુબ ચેનલના ખાસ શુભેચ્છક છે અને વ્યુઅર્સ છે. આપણા વિડીયો ખાસ જુએ છે. એટલે આપણે રાજુભાઈનું ખાસ અત્યારે લાસ્ટ થોડું શૂટ કર્યું. ને રાજુભાઈએ આપણે આવ્યા ત્યારે ચા લઈને આવ્યા હતા. અને આપણે જે નીકળવાનું થયું તો પણ એમને સરસ ચા બનાવી અને જયેશભાઈને ચા પીવડાવી હતી. એટલે રાજુભાઈનું થોડું મેમોરિયલ શૂટ કર્યું હતું. અને હવે આપણું સ્કૂટર આવી જશે, ટેસ્ટ માટે લઈને જશે બાલાભાઈ. અને વરસાદ મોસમ છે, ઠંડક છે, ને જયેશભાઈ ચાની ચુસ્કી લગાવી રહ્યા છે. રીમઝીમ વરસાદ વરસી રહ્યો છે, તમે જોઈ રહ્યા છો. માહોલ આખો ઠંડો થઈ ગયો છે. હમણાં ગરમી હતી, જો કે અંદર ગરમી છે. આપણે વેઇટિંગ રૂમ છે ત્યાં ગરમી જેવું લાગતું હતું અને ત્યાં એસી ચાલુ કર્યું છે. પરંતુ બહાર વરસાદના કારણે ખૂબ જ ઠંડક છે. અને જો હવે રાજુભાઈ ફ્રી બેઠા છે. બપોરના લગભગ 2 વાગ્યા પછીનો સમય છે. મોજમાં રાજુભાઈ મારવાડી એક યાદગીરીના ભાગરૂપે થોડું આપણે જય મહારાજ ટી સ્ટોલનું શૂટ કર્યું છે. હવે આપણું સ્કૂટર કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. એટલે લાસ્ટ વોશિંગ, એટલે સરસ વોશ કરી નાખશે આ બધું. અને પછી એક કોરા કકડાથી ગાભાથી આખું જે સ્કૂટર સરસ સાફ કરીને આપણને આપશે. પરંતુ જો કે બહાર તો વરસાદને એવું પડે છે એટલે પાછું વ્હીલને બધા કિચડ ને આ બધું તો થશે જ, ચોમાસું છે એટલે. પરંતુ એ એમને જે ફરજ હોય એ પ્રમાણે સ્કૂટર આપને વોશિંગ કરી અને સરસ ચકાચક કરીને આપશે. અને અત્યારે આપણા ઘરે ગેસ્ટ આવે છે, ભાઈ વનરાજસિંહ છે. અને તે વડોદરા પોલીસમાં છે અને અત્યારે એમના ફેમિલી સાથે આવે છે. દીકરો જો કાર્ટૂન ટીવીમાં જોઈ રહ્યો છે. અને આપણે ખેડા બજારમાં થોડું ચક્કર મારવા સાંજે નીકળ્યા હતા. તો આઈ લવ ખેડા જે સેલ્ફી પોઈન્ટ છે ત્યાં ભાઈ વનરાજસિંહનું થોડું શૂટ કર્યું છે આપણે. વડોદરા પોલીસમાં છે. તો મિત્રો આ સાથે આપણે જ્યુપિટર સર્વિસ માટે નડિયાદ ગયા હતા એનો એક યાદગાર વિડીયો શેર કરીએ છીએ. વિડીયો ગમે તો એને લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય મહારાજ.